ખીચડીને પૌષ્ટિક આહાર તરીકે ઓળખવામાં આવે છે અને તેના ગુણધર્મો એટલા અદ્ભુત છે કે વાત ના પૂછો. પણ ખાસ આજની જનરેશન હોય કે બાળકો હોય, ખીચડી ખાવાનું પસંદ નથી કરતા. તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં તમારી સાથે જુદી જુદી 2 રેસીપી શેર થશે, એ પણ આ રીતે ખીચડીમાંથી, જે તેલ વગર તૈયાર થશે, મિનિટોમાં તૈયાર થશે અને નાનાથી લઈને મોટા સુધી કોઈ પણ વ્યક્તિને પસંદ આવશે તે રીતે તૈયાર થશે. તો જેમના માટે મેં લીધી છે 1 કપ જેટલી ખીચડી, પણ તેને મેં લગભગ 5 થી 6 કલાક પહેલાં આ રીતે પાણીમાં પલાળીને રાખી હતી. તો અત્યારે આ રીતે ચોખાનો દાણો અને મગની દાળનો દાણો 2 ભાગ થઈ જાય તેટલા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે ખીચડીમાંથી પાણી કાઢી લેવાનું છે અને પાણી કાઢ્યા બાદ આપણે આ પલાળેલી ખીચડીને મિક્સરમાં લઈ લેશું અને પછી તેનો સ્વાદ વધારવા માટે આપણે થોડા મસાલા ઉમેરીશું, જેમાં સૌથી પહેલાં આપણે 1 કપ જેટલું દહીં ઉમેરીશું આપણી વેરાયટીને ટેસ્ટફુલ તૈયાર કરવા માટે. જો કે તમે છાશ ઉમેરી શકો છો અથવા તો તમે થોડું લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. સાથે આપણે 1 નાની ચમચી જેટલું નમક અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું. સાથે તીખાશ માટે લીલા મરચાં ઉમેરીશું. તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. મેં આટલા લીધા છે, લગભગ 7 થી 8. અને આદુનો ટુકડો 2 થી 3 ઇંચ જેટલો લેવાનો છે. અહીંયા આપણે લસણ ઉમેરતા નથી, જોકે તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. અને બસ હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. પાણી ઉમેરવાનું નથી, આપણે આમાં દહીં ઉમેરેલું છે એટલા માટે. અને ખીચડી પણ આપણી સોફ્ટ છે તો એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે આ રીતે. તો આ ગ્રાઇન્ડ થયેલું આપણું જે બેટર છે તેને આપણે એક્સ્ટ્રા વાસણમાં લઈ લઈએ. બિલીવ મી ગાઈઝ, આ વેરાયટી જે ખાશે તેને ખૂબ પસંદ આવવાની છે અને આપણે જુદી જુદી 2 રીતે તૈયાર કરીશું, જેથી બાળકો પણ ખુશ અને વડીલો પણ ખુશ. અને ઓફકોર્સ આપણે તો બંનેને ખુશ જોઈને ખુશ જ હોઈએ. સાથે ઉમેરીશું અડધા કપ જેટલો ચણાનો લોટ, જે બાઇન્ડિંગનું કામ આપશે અને સ્વાદનું કામ આપશે અને થોડો ક્રન્ચી ટેસ્ટ પણ આપશે અને ઓઇલ વગર પણ એકદમ સ્વાદિષ્ટ તૈયાર કરશે. સાથે આપણા બેટરમાં થોડું નમક ઉમેરી દઈશું, કારણ કે આપણે પહેલાંમાં થોડું ઓછું ઉમેર્યું હતું ખીચડી ગ્રાઇન્ડ કરતી વખતે. તો ચણાના લોટના ભાગનું ઉમેરી દઈશું અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ તમે ટેક્સચર જુઓ, એ રીતે આપણે ટેક્સચર આપવાનું છે કે પ્રિન્ટ થઈ જાય ચમચામાં આ રીતે. બસ આવું તૈયાર થાય પછી પહેલી વેરાયટી સીધી તૈયાર કરીશું ગેસ ફ્લેમ પર. હવે તવાને ગરમ કરીશું અને આ રીતે થોડું બેટર રેડીશું. અહીંયા મેં તેલનો ઉપયોગ નથી કર્યો. જો તમારી પાસે નોનસ્ટિક તવો ના હોય તો તમે થોડું તેલ ઉપયોગમાં જરૂરથી લેજો, નહીં તો ચીપકી જશે. પણ મેં નોનસ્ટિક તવાનો ઉપયોગ કર્યો છે તો મારે તેલની જરૂર બિલકુલ નથી. આ રીતે એકદમ ઢોસાની જેમ પાતળું પથરાઈ જાય પછી થોડી સપાટી ડ્રાય થવા દેવાની. ઉપરની સપાટી થોડી ડ્રાય થઈ જાય ને, સુકાઈ જાય ને, પછી તેની ઉપર તમારે 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ છે, પછી સિઝનિંગમાં તમે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ આવું સ્પ્રિંકલ કરી શકો છો. જો કે ના હોય તો ઓપ્શનલ છે, સ્કીપ પણ કરી શકો છો. સાથે આપણે થોડું સિઝનિંગ માટે અને ડેકોરેશન માટે સ્પ્રિંકલ કરીશું થોડી ઓનિયન ચોપ કરેલી, એટલે કે થોડા ડુંગળીના નાના ટુકડા, જો પસંદ હોય તો, નહીં તો સ્કીપ કરી શકો. અને થોડી કાચી કેરીના ટુકડા, સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને અત્યારે સિઝન પણ છે. થોડા કેપ્સિકમના ટુકડા અને થોડા ટમેટાના ટુકડા. અહીંયા તમે સિઝનિંગ માટે તમારી પસંદગી પ્રમાણેની સબ્જીના ટુકડા લઈ શકો છો. ધેન ધાણા અને થોડો ચાટ મસાલા આ રીતે સ્પ્રિંકલ કરીશું. હવે જો ઈચ્છા હોય અને સ્પેશિયલી બાળકો માટે તૈયાર કરતા હોય તો બાળકોની મનપસંદ વસ્તુ એટલે કે ચીઝ અથવા તો પનીરને ગ્રેટ કરીને તમે ઉમેરી શકો છો. મેં અહીંયા તીખાશ માટે થોડું મરચું પાવડર પણ સ્પ્રિંકલ કર્યું છે તીખાશ માટે. તો તમારી ઈચ્છા તીખાશ ઉમેરવી હોય તો ઉમેરી શકો. બાકી આ રીતે મેં અત્યારે પનીરને ઉમેરેલું છે ગ્રેટ કરીને. તમે ચીઝનો ઉપયોગ કરી શકો છો. હવે ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ ઢાંકીને થવા દેશું, જેથી નીચેની સપાટી ક્રિસ્પી થઈ જાય. તો આ રીતે 1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે તેલ નથી ઉમેર્યું, પણ જે ઢાંકેલી હતી ને પ્લેટ, તો તેના કારણે એ સ્ટીમ બની છે અને સ્ટીમના કારણે આ રીતે નીચેની સપાટી એકદમ ક્રિસ્પી જેવી તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ કૂક પણ થઈ ગઈ છે. તો હવે આ રીતે તૈયાર થયેલ આપણી વેરાયટી, આમ જોવા જઈએ તો ખીચડીનો ઢોસો પણ કહી શકો, પણ છતાં આ વેરાયટીનું નામ શું રાખી શકાય એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. આ રીતે ટુકડા કરી અને બાળકોને આપશો તો બાળકો ખુશ થઈ જશે અને હેલ્ધી વસ્તુઓ ખવડાવવાથી તેને પોષક તત્વો પણ મળશે. તો હવે આપણે બીજી વેરાયટી તૈયાર કરીશું, જે પણ આ જ બેટરમાંથી તૈયાર કરવા માટે સૌથી પહેલાં તેમાં આપણે થોડી નાની સુધારેલી ડુંગળી, નાની સુધારેલી કાચી કેરીના ટુકડા,
નાના સુધારેલા ટમેટાના ટુકડા અને કેપ્સિકમના ટુકડા. ફરી એકવાર કહું છું, તમારી પસંદગી પ્રમાણેની સબ્જી લઈ શકો છો. થોડા લીલા ધાણા ઉમેરી આ બેટરને મિક્સ કરી અને સોડા વગર જ. ખાસ વાત તો એ છે કે આજની આપણી બંને વેરાયટીમાં આપણે સોડાનો ઉપયોગ નથી કર્યો ગાઈઝ, તેલનો ઉપયોગ નથી કર્યો, જેથી ડબલ હેલ્ધી આપણી વેરાયટી છે. તો તવા પર આપણે આ રીતે થોડું જાડું પાથરીશું. આમાં સબ્જી છે ને તો પાતળું પાથરવા જશો તો તૂટી જશે. થોડું આપણે આ રીતે ભરાવદાર થાય પાથરી ઢાંકી 1 થી 1.5 મિનિટ માટે થવા દેશું. તમે જોઈ શકો છો કે આ સ્ટીમના કારણે તમને જે દેખાય છે ને તે વરાળ બની છે. તેલ મેં ઉમેર્યું જ નથી. જોકે તમારી પાસે નોનસ્ટિક તવો ના હોય ને લોખંડના તવામાં તૈયાર કરતા હોય તો થોડું તેલ જરૂરથી ઉમેરજો. પણ આ રીતે પણ વેરાયટી તેલ વગર તૈયાર થઈ શકે, જેથી વેટ લોસ માટે છે, ડાયાબિટીસ માટે છે, બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે છે, ઓલ ઓવર હેલ્ધી વસ્તુ કહી શકો તમે આ આજની વેરાયટીને. તો ખીચડી ના ભાવતી હોય તેમને ખવડાવીને પોષક તત્વો આપી શકાય અને જમવામાં શું બનાવવું તે પ્રશ્નનું પણ સોલ્યુશન આરામથી થઈ શકે છે. તો ઉનાળામાં સ્પેશિયલી આ પ્રશ્ન દરેક ઘરમાં હોય છે કે જમવામાં શું બનાવવું. તો આજની આઈ હોપ કે તમને મારી બંને વેરાયટી ખૂબ પસંદ આવી હશે. એન્ડ હા ગાઈઝ, આ વેરાયટીનું નામ શું રાખી શકાય તે પણ મને કોમેન્ટમાં બતાવજો. અને તમને સ્પેશિયલી કઈ વેરાયટી વધારે પસંદ આવી, પહેલી વેરાયટી કે પછી બીજી વેરાયટી, એ પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. આ વેરાયટીને તમે ટોમેટો કેચઅપ સાથે ખાશો તો ચટણી કે શાકની પણ જરૂર નહીં પડે. એન્ડ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, સ્નેક્સ એની ટાઈમ ખાઈ શકો છો. અને સુપર સોફ્ટ તો તમે જોઈ જ શકો છો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.